જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ બાપાશ્રી અનંત અનાદિ મહામુક્તો અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી નારાયણ મામા અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી લીલા માસીની સભામાં બિરાજિત સર્વે મુક્તોને મારા ખૂબ ખૂબ હેતપૂર્વક કોટાન કોટી વંદન સાથે જય સ્વામિનારાયણ. અમૃત સરિતામાં આપણે નવું પ્રકરણ છે. આજે આપણે જોઈએ કે મામા શું કહે છે કે બધાને પાત્રતા ન હોય એટલે પ્રભુ કેવી રીતે દર્શન કરાવી શકે. આમાં પહેલા જ વાક્યમાં કહી દીધું કે જ્યાં સુધી પાત્રતા ના આવે ત્યાં સુધી ભગવાન ઈચ્છે તો એ દર્શન કરાવી શકતા નથી. કારણ કે કરાવે જ કઈ રીતે? એ દર્શનને જીરવવાની શક્તિ આપણામાં હોવી આવશ્યક છે. અને એ ધારો કે આપણામાં પાત્રતા ન હોય તો મુક્ત અને મહારાજ દયા કરી અને આપણને પાત્ર કરે અને પછી જ એ સુખ આપણે જીવી શકીએ. એટલે મામા એમ કે છે કે પાત્રતા ન હોય તો દર્શન કરાવે કઈ રીતે? લાખ ઈચ્છા હોય એના માટે આપણે પ્રસંગમાં એક પ્રસંગ લીધેલો છે કે ધારો કે કોકનામાં એવી શક્તિ હોય કે એ પદ ઉપર એ બેઠા હોય તો તમને એમ કે ભણતરની તમને ડિગ્રી આપી દે. ધારો કે લાયક હોય તો કે ડોક્ટરની એ પદ ઉપર કોઈ ડીન હોય કે એવું હોય તો પેલાને ડોક્ટરની ડિગ્રી આપી દે અને પછી એને હોસ્પિટલ ચલાવવા આપે. તો કોઈ પણ અનુભવ વગર કે કોઈ પણ એનું અભ્યાસ કર્યા વગર, જ્ઞાન લીધા વગર એ કોઈનું ઓપરેશન કરી શકશે? એ વ્યક્તિ જેના હાથમાં એ કાગળિયો ભલે બધાને બતાવે કે મારી પાસે હું ડોક્ટર છું ને મારી પાસે ડિગ્રી છે, પણ અને ધારો કે હાથ પગ કાપવા બેસી જાય તો એ સક્સેસ જશે એનું ઓપરેશન? ના જાય. શું કામ? તો કારણ કે પાત્રતા નથી એનામાં. એને જે છે જે એનું જ્ઞાન છે એ જ્ઞાન નથી એની પાસે, એટલે એ કોઈ પણ કાર્ય કરી શકવાના માટે સમર્થ નથી. એવી રીતે જો આપણે આધ્યાત્મિક જ્ઞાન આપણામાં ન હોય, એનું કેવી રીતે એનું જે કંઈ પણ છે એ જ્ઞાનનો ઉપયોગ આપણે કેવી રીતે કરવાનો છે, કે ધ્યાન સિદ્ધ કરી અને મૂર્તિ આપણે કેવી રીતે આપણા હૃદય આકાશમાં જોવાની છે, એનું જો જ્ઞાન જ ન હોય તો આપણને ભગવાન ધારો કે છે, ભગવાન તો કહે જ છે કે મૂર્તિ આપેલી જ છે તમને. આપણા આત્મામાં ભગવાન બિરાજિત જ છે. આપણે એને કેવી રીતે જોવા એ જ કળા આપણે શીખવાની છે. એટલે કે છે કે એ કળા શીખવા માટેની જે વસ્તુ છે એને જ પાત્રતા કહેવામાં આવે છે. એટલે કે જો પાત્રતા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ભગવાન દર્શન કરાવી શકે નહીં. પણ દર્શન કરાવવાને માટે ભગવાન હંમેશા જણ પ્રત્યે કૃપા વરસાવે છે. હંમેશા વરસાવ્યા જ રાખે છે એક વ્યક્તિ ઉપર. હવે એમ કે તડકોમાં ભાઈને બધા ઘણી વખત ઉદાહરણ આપે છે ને આપણને, કે તડકો સવારમાં સૂરજ ઉગે પછી કે આને હું વધારે તડકો આપું ને આને ઓછો આપું ને આ શિયાળો છે એટલે આ મારો કૃપાપાત્ર છે એટલે એને વધારે, એવું ન હોય. હા, જેને મહિમા હોય અને ઘરની બહાર નીકળે કોઈ પણ કંઈ પણ છત્રી બત્રી લીધા વગર તો એને વધારે તડકાનો અનુભવ થાય. અને બધું પહેરી ઓઢીને નીકળે ને છત્રી રાખીને નીકળે તો એને તડકાનો ઓછો અનુભવ થાય. એવી રીતે એમ કે ભગવાન તો કૃપા વરસાવે જ છે હંમેશા બધા ઉપર જણ પ્રત્યે. હવે ઈ જે એકો એક જે જણ છે, વ્યક્તિ છે, એને ભગવાનનો મહિમા કેટલો છે, કેવો છે, કેવા ભાવ સાથે ઈ ભગવાનને જુએ છે અથવા ધ્યાન કરે છે, કે ભગવાનને કેવું સમજે છે, કેવા સર્વોપરી સમજે છે, એના ઉપર જે કૃપા ભગવાન વરસાવે છે એ ઝીલવાની એની પાત્રતા ગણાય. કે ભગવાનને કેવા સમજે છે, સર્વોપરી સમજે છે તો જ્ઞાને સહિત સમજે છે કે ખાલી બોલવા ખાતર સમજે છે. જે આમાં તો એવું છે ને કે જે તમે અંદરથી સમજતા હો એ જ ભાવ આપણે ખાલી બોલ કરીએ કે યાંત્રિક હોય કે લક્ષ્યાર્થ ન હોય, ખાલી વાચ્યાર્થ હોય તો કંઈ ત્યાં મેળ ખાતો નથી. જે આપણને લક્ષ્યાર્થ થયું હોય એટલું જ આપણે એનો અનુભવ કરી શકીએ. એટલે જે જણ પ્રત્યે કૃપા વરસાવે છે ભગવાન, તો કંઈ એક જણ પ્રત્યે વરસાવે છે અને બીજા જણ પ્રત્યે નથી વરસાવતા એવું નથી. પણ બધાને કેમ એમ લાગે છે કે આના પર કૃપા વધારે વરસી ને આના પર ઓછી વરસી? એ એટલા માટે લાગે છે કે એની પાત્રતાનો અભાવ છે અથવા તો પાત્રતા વધુ ઓછી છે એના લીધે. હવે જે કે ને કે ભાઈ નથી ઘણી વાર કહેતા કે મામા મૂર્તિ બોલે અને આપણે મૂર્તિ
બોલીએ. એ શબ્દમાં જ ફરક છે, કારણ કે મામા કેવી રીતે કેવા એને ભગવાનને જાણ્યા હશે, કેવા ભગવાનને માણ્યા હોય, અને એ રીતે પછી મૂર્તિ એમ બોલે, આમ કેવા આનંદે સહિત, કેવા ભાવે સહિત, અને આપણે મૂર્તિ બોલીએ, એમાં ફરક ને. એટલે એને મૂર્તિ બોલીને જે આનંદ આવે ને જે સુખનો અનુભવ થાય, એ સુખનો અનુભવ આપણને સ્વાભાવિક છે કે આપણે મૂર્તિ બોલવાથી આપણને નથી થતો, કારણ કે શું કામ, આપણને હજી ભાવ ઉત્પન્ન નથી થયો, આપણે એટલા પાત્ર નથી. હવે મામા અહીંયા શું કહે છે કે ભગવાન તો બધા પાસે કહે કે ભગવાન તો ન્યાયી છે, કે અન્યાયી નથી. એટલે દરેકે દરેક જણને સરખું જ સુખ આપવા માટે અને કહે છે ને કે જણ જણ પ્રત્યે કૃપા વરસાવે છે. એટલે દરેક જણની પાછી પોતાની આગવી કૃપા, જ્યારે ઈ પાત્ર થાય અને એ કૃપા સાથે ટ્યુનિંગ થાય એનું, એટલે એ કૃપા એની ઉપર વરસે જ સમજો. કઈ આમ એક જણ ઉપર છે ને એક જણ ઉપર નથી એવું નથી. ઈ પોતાની કૃપા, બાજુમાં જ ઓલો વ્યક્તિ બેઠો હોય તો ઈ કોરો ધાકડ હોય અને આને કૃપા મળી જાય, કારણ કે એને અંદર ભાવ છે. એટલે કે છે ને કે આ બધી જે આધ્યાત્મિક માર્ગ છે એ બધી મનની રમત છે, એ ભાવની રમત છે આખી. એટલે જેવા તમે ભાવ કરો એવા પાત્ર થાવ ને એ પ્રમાણે કૃપા મળે આપણને. દરેક જીવ ભગવાનને પામવાના, ભલે પાત્ર હોય કે ન હોય, મોડા વહેલા એ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં પહોંચી જશે. પાત્ર હોય કે ન હોય એનો અર્થ એમ નથી કે પાત્ર ન હોય તો પણ એને ભગવાન સુખને પમાડી દે. વહેલા એ જે પાત્ર ન હોય એ મોડા જાય, અને જે પાત્ર હશે એ વહેલા સ્વામિનારાયણ ભગવાનના સુખમાં પહોંચી જશે. મામાનો કહેવાનો ભાવાર્થ અહીંયા આવ્યો છે કે અત્યારે ભલે આપણને એમ દેખાતું હોય કે આપણે પાત્ર નથી કે ગમે તે, પણ જો મોટા મુક્તાની સેવામાં આવી જઈએ કે એમના રાજીપામાં આવી જઈએ તો તરત જ આપણે પાત્ર આપણને કરી મૂકે. આપણા જે કર્મો છે એ બધા કાપી નાખે. આપણા સ્વભાવ કર્મો જે છે, સ્વભાવ પ્રકૃતિ છે આપણી, એ બધી દૂર કરી નાખે, અથવા તો આપણને એના પ્રત્યે આપણને સૂઝ પડે કે અમારે આ પ્રકૃતિ દૂર કરવાની છે. એટલે ગમે તેમ કરીને આપણને જે મુમુક્ષુ હોય એને ભગવાન પોતા તરફ ખેંચી, મોટા મુક્ત દ્વારા કે પોતા દ્વારા કે ગમે તે રીતે ખેંચી અને એવા લાયક બનાવી દે છે. એટલે કે અને આમ જોવા જાય તો કે છે ને પૃથ્વીનો એક જીવ છે એ અનાદિ મુક્તની સ્થિતિને પામશે. ક્યારે પામશે, કેવી રીતે પામશે, એને કેટલા પ્રયત્નો કરે એ પછીની વાત છે, પણ એક વખત બધાએ જવાના તો ખરા જ. એટલે મામા એમ કે છે મોડા વહેલા સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં પહોંચી જશે, અને એ ભગવાનના સ્વરૂપમાં પહોંચવું એટલે યોગ પૂર્ણ થઈ ગયો. પૂર્ણ યોગ એનું નામ. એટલે હવે જે મહારાજની સાથે કે મામા કે છે ને યોગ એટલે શું, તો કે જોડાવું. તો કોની સાથે જોડાવું, તો કે ભગવાન અલ્ટિમેટ બધાનું એક મુખ્ય લક્ષ્ય તો શું છે, તો કે મહારાજની મૂર્તિમાં સંલગ્ન થઈ જવું આપણે બધાએ. એટલે અત્યારે અહીંયા જે બધા યોગ કરતા હોય છે ને, કે બધા યોગા બોયલા કરતા હોય છે. ઇંગ્લિશમાં યોગા પાછળ એ આવે એટલે યોગા બોલે લોકો. તો પણ યોગ જે કરતા હોય છે એમાં બી એ લોકો એમ કે આપણે બોડી, માઇન્ડ એન્ડ સોલ એ ત્રણેયની એકતા કરી અને આપણે યોગ કરવાના છે. અને પછી આપણે કરવાનું એટલે શું, શરીર, મન અને આત્મા ત્રણેયને સાથે જોડવાનું. એટલે સાથે જોડી અને કરવાનું. તો આપણે જ્યારે ધ્યાન કરીએ ત્યારે આપણું શરીરે, આંખ જે છે, બધું જે છે આપણું બોડી એ ભગવાનમાં જોડાવવું જોઈએ, મન છે એ મૂર્તિમાં જોડાવવું જોઈએ, અને આત્મા એમાં, એટલે એમ કે આમાં બી આપણે જેમ આ બાહ્ય જે શરીરના જે યોગ છે એમાં બી એ લોકો એમ કેતા હોય, તો આપણે તો જે પૂર્ણ યોગ છે એને પામવાનું હોય તો બોડી, માઇન્ડ એન્ડ સોલ એ ત્રણેયને એક સાથે રાખી અને એ ત્રણેયની એક લીટી થવી જોઈએ. એ ત્રણેય એક સાથે વર્તતા હોવા જોઈએ એક સરખી રીતે. એટલે કે શરીર છે એ ભગવાનનું ચિંતન મનન, એટલે ભગવાનની મૂર્તિને જોતું હોવું જોઈએ આંખ દ્વારા. મન છે એ ચિંતન મનન કરતું હોવું જોઈએ, અને આત્મા છે એ ભગવાન તરફી જ હોવો જોઈએ. એનું વલણ પણ એવું હોવું જોઈએ, અને એનામાં આત્મામાં એટલો એને વિશ્વાસ હોવો જોઈએ કે હું ભગવાન સ્વરૂપ છું એમ. એટલે એ ત્રણેયની એકતા હોવી જોઈએ, માઇન્ડ, બોડી અને સોલ. તેમ જ્યારે થાય ત્યારે પૂર્ણ યોગ થાય. અત્યારે મામા કહે છે કે અત્યારે યોગ ચાલુ છે બધા એના, એટલે બધા ક્યાંક ને ક્યાંક પરોક્ષમાં બી એના જે ઈષ્ટ હોય એમાં જોડાવાના પ્રયત્નો તો કરતા જ હોય ને. દરેક ધર્મમાં યોગ ચાલે છે, સારી વસ્તુ છે, એ હોવું જ જોઈએ, અને ઘણી સારી વસ્તુ છે. તે યોગ કરતા કરતા આગળ વધશે. હવે એને જ્યારે એના ઈષ્ટને ધારો કે પામશે સાચા અર્થમાં, અત્યારે તો કોઈ સાચા અર્થમાં કોઈક સાધના કરતું હોય એવા બહુ ભાગ્યે જ કોઈક હશે જવલ્લે, પણ એમ કે જો કરતા હોય તો એ આગળ વધશે.
પછી ધારો કે એના ઈષ્ટને પામી ગયા, એનો સાક્ષાત્કાર એને થઈ ગયો, તો પછી ગમે ત્યારે કેટલા યુગો પછી કે ગમે તે પછી બી એને જયારે એ આત્મા પૂર્ણ પુરુષોત્તમ નારાયણને નહીં પામે ત્યાં સુધી એને ફરી પાછું આવવું પડશે, ફરી પાછું એ સાધના ચાલુ કરશે, એટલે અને પછી મહારાજને પામશે. એટલે કે એ સારી વસ્તુ છે, પણ કે એમ કરતા કરતા જ આગળ વધે ને, એમની સમજણ શક્તિ વધે, 5મું ધોરણ પાસ થાય, એની કેપેસિટી આવી જાય, પછી 6ઠામાં જાય, પછી 7મામાં જાય. એમ ધારો કે કોકની ઉપાસના કરશે તો ધીરે ધીરે એ આગળ વધશે અને એનું ભગવાનમાં જોડાવશે. અને છેવટે જ્યારે પૂર્ણ યોગ થશે ત્યારે સર્વોપરિતાનો અનુભવ થઈ જશે. પછી એને અનુભવ થશે કે હું સર્વોપરી પરમ તત્વ પરમાત્મા જે છે સ્વામિનારાયણ ભગવાન, એને જ્યાં સુધી દરેક જીવ નહીં પામે ત્યાં સુધી એને આ સાધના પોતાની યોગ જે છે એ કર્યા જ કરવો પડે અને જોડાવવું પડે ભગવાન સાથે. એટલે કે સર્વોપરિતાનો અનુભવ આપણને હું સર્વોપરી થઈ ગયો, થઈ ચૂક્યો છે, એનો જ્યાં સુધી અનુભવ ના થાય ત્યાં સુધી એનો યોગ ચાલુ રહે. આપણને તો એ શોર્ટકટ મળી ગયો છે કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, હવે બીજે ક્યાં અથડાવાની જરૂર નથી. એટલે એ રસ્તો એક આપણને મળી ગયો છે, એટલે સીધું એની સાથે જોડાવાનું આપણે કામ કરવાનું છે. એ એક બાકી રહી ગયું. માટે સારા એ જીવન દરમિયાન મહારાજની મૂર્તિમાં જોડાવું. સારા એ જીવન દરમિયાન જો પેલા જો કોક એમ કેતા હોય કે ભલે પાત્ર હોય કે ના હોય, દરેક જીવ ભગવાનને પામવાના, જો ઈ વાક્ય આપણે પકડીએ તો પછી આખા જીવન દરમિયાન શું કામ મૂર્તિમાં જોડાવાની વાત આવે. પણ પછી તરત જ કે છે ને મોડા વહેલા, બધા જે પ્રયત્ન નહીં કરે એ મોડા, પણ આવશે તો ખરા. એ તો હકીકત જ છે, સત્ય હકીકત છે. કોઈ એક જીવ કે દરેકે દરેક ભગવાનને પામવાના જ. એમાં તો ક્યાં કોઈ મિનમેખ જ છે. પણ એમ કે આખું જીવન દરમિયાન આપણે મૂર્તિમાં જોડાવું. યોગ એટલે જોડાવું, મૂર્તિમાં જોડાવું. હવે બીજે જોડાય એને યોગ ન કહેવાય. આપણે કોઈ પણ કામમાં પ્રવૃત્તિમાં જોડાઈએ એ કઈ યોગ નથી. એટલે એમ કે ખરો યોગ કોને કહેવાય કે ખરી સાધના કોને કહેવાય, તો કે મહારાજની મૂર્તિમાં જોડે એ. બાકી જે બીજું બધું છે એનાથી ભગવાનની મૂર્તિ પણ પમાતી નથી. કે બીજે ક્યાંય જોડાય, ધારો કે હવે બધા અત્યારે જે બધા યોગ કરે છે એનાથી શું થાય, તો કે શરીર સ્વસ્થ રહે. આપણું જે બહુ તો તમે શારીરિક કસરત સારી કરો અને બુદ્ધિમાંથી એવા બધા જે રસો જરે, એનાથી આપણું મન થોડુંક શાંત થાય. આપણે શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ એટલે મન થોડુંક શાંત થાય, પણ એનાથી કઈ ભગવાન ન પામી શકાય. એટલે કે બીજું જોડે એને, એટલે એનો અર્થ કે જો ભગવાન ન મળવાના હોય તો આપણે જોડાવું કોની સાથે, તો ખરા અર્થમાં તો ભગવાન સાથે જ જોડાવાનું છે. એટલે કે ઈ જ ખરો યોગ કહેવાય. બીજા કોઈ જે કાંઈ પણ કોઈ પ્રવૃત્તિમાં કે કામમાં જોડાય તો ઈ ખરો યોગ નથી. કોઈ પ્રવૃત્તિમાં જોડાય તો એ યોગ ન કહેવાય. યોગ તો એનું નામ કે જે ભગવાનના સ્વરૂપમાં જોડે તેનું નામ યોગ. એવી ક્રિયા કે જે આપણને ભગવાનના સ્વરૂપમાં જોડી દે છે તો એને યોગ કહી શકાય. હવે કોઈ પણ આપણે કામ કરતા જો ચિંતન મનન ભગવાનનું ચાલતું હોય તો એને આપણે યોગ કહી શકીએ, કે એનાથી આપણે મહારાજની મૂર્તિ આપણને યાદ કરી શકીએ છીએ આપણે. એટલે કે એવા કોઈ પણ પ્રયત્નો, કે એવી કોઈ પણ ક્રિયા, કે એવા કોઈ પણ સાધન કે જેનાથી આપણે ભગવાનની સાથે જોડાઈ શકતા હોઈએ એને યોગ કહેવાય. બીજી બધી કોઈ પણ ક્રિયા હોય કે જેમાં આપણે ક્રિયારૂપ થઈ જતા હોઈએ તો એ કોઈ પણ ક્રિયાને આપણે ભગવાન સંબંધી ન હોય તો એને યોગ ન કહી શકાય. કારણ કે અત્યારે જે બધા યોગ કરે છે એને તમારે શું શ્વાસોશ્વાસની વધારેમાં વધારે શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું એ લોકો કહેતા હોય છે. એટલે એમાં આપણને ભગવાન ન મળે. શ્વાસો કાંઈ, હા, મન થોડુંક શાંત થાય, કારણ કે શ્વાસ છે એ બધા રિધમમાં આવે તો શ્વાસ રિધમમાં આવવાને કારણે એક સરખા શ્વાસો એટલે મન થોડુંક શાંત થાય, પણ એનાથી ભગવાન ન મળે. ભગવાન તો ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાથી, એનું ચિંતન કરવાથી, એનું મનન કરવાથી, એનું નિધિધ્યાસ કરવાથી જ મળે. એટલે કે જે કોઈ પણ ક્રિયા જેનાથી આપણને ભગવાનની મૂર્તિ મળે એને આપણે યોગ કહી શકાય. એ યોગનો અભ્યાસ સારા જીવન દરમિયાન ચાલુ રાખીએ અને આ બ્રહ્મ યજ્ઞમાં જે કોઈ સુંદર વાતો મહારાજના આ મહામુક્તોએ કરી તે વાતો સ્વામિનારાયણ ભગવાને કરાવી. એ સ્વામિનારાયણ ભગવાન એમના અનાદિ મુક્તો અને એમણે કરેલા સુંદર બોધ વચનો, શાસ્ત્રો, એનું ચિંતન કરીએ
એ કલ્યાણકારી ગુણોનું ધ્યાન ચિંતન કરીએ અને ભગવાનની મૂર્તિમાં જોડાઈએ. હવે મારા મામાએ અહીંયા રસ્તો પણ બતાવી દીધો કે કઈ રીતે મૂર્તિમાં જોડાવું. તો કે મુક્તોએ જે અનાદિ મુક્તોએ જે બધા કલ્યાણકારી એના ગુણો હોય એનું ધ્યાન કરવાનું, એનું ચિંતન કરવાનું, એનું મનન કરવાનું. કે મોટા મોટા મુક્તોએ જે છે એ આપણને શીખવવાને માટે આ પૃથ્વી પર જ્યારે પધાર્યા ત્યારે એને કેવા કેવા ગુણો, શ્રી મહારાજના કયા કયા ગુણો અંગીકાર કરીને અહીંયા પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા. તો એ બધું એનું ચિંતન મનન કરવાનું. મામા એમ કે છે કે એને જે બોધ વચનો આપણને કીધા છે એનું ચિંતન મનન થવું જોઈએ. કારણ કે એ જે બોધ વચનો છે એ આપણા માટે છે. એ લોકો ખાલી કઈ થોડી પોતા માટે બોલ્યા છે. એ બોધ વચનો આપણે જીવને, આપણા ચૈતન્યને ઉર્ધ્વીકરણ કરવા માટે એ બધા બોધ વચનો છે. એટલે મામા કહે છે કે આખા જીવન દરમિયાન આપણે બધા કહેતા હોય છે ને કે રોજે રોજ કથા કરવી, રોજે રોજ ચારો ચરવો. તો એનાથી શું છે કે એ બોધ વચનોથી આપણને જીવન જીવવામાં અનેરું બળ મળે. કોઈ પણ મુશ્કેલી હોય ને અચાનક જો એવા મુક્તના એવા બળના વચનો આપણા વાંચનમાં આવી જાય અથવા તો આપણે વારંવાર વાંચતા હોય તો આપણને યાદ તરત જ આવી જાય કે મોટા મુક્તો આમ કે છે, કે આ મામાએ આમ કીધું છે, મુનિસ્વામી આમ કીધું છે, બાપાએ આમ કીધું છે, મહારાજના વચનો આવા છે. તો એવા જો બધા વચનો આપણે વારંવાર રોજે રોજ એનું વાંચન કરતા હોય તો એનું ચિંતન મનન થયા કરે તો જીવનમાં ગમે ત્યારે કાંઈ પણ મુસીબત આવે તો આપણે નાસીપાસ ન થઈ જઈએ, એક હિંમત આવે અને ભગવાન તરફ જે આપણું કે આવું બધું તો જીવન છે તો આવું બધું તો આવ્યા કરવાનું. આપણું લક્ષ્ય શું છે? તો કે આપણું લક્ષ્ય એક જ છે કે ભગવાનની મૂર્તિ મારે પામવાની છે. એના માટેની મારે પાત્રતા કેળવવાની છે. જો એક જ લક્ષ્ય મનમાં હોય તો ધારો કે આ જીવનની મુસીબત, આમાં શું છે કે આવું વિચારવાથી મુસીબતો ઓછી નથી થઈ જતી. મુસીબતો તો એના સમય પ્રમાણે, હા, મોટા મુક્તાને આપણે પ્રાર્થના કરીએ અને એની પાસે આપણે યાચના કરીએ તો એ જે મુસીબતો છે એ દુઃખ ઓછું કરી શકે છે અથવા તો બહુ દયા આવે તો કાઢી પણ શકે. પણ એ ક્યારે એવું કરે કે જ્યારે એમને એમ થાય કે આ ચૈતન્યને આ મુસીબત ઓછી કરવાથી કે એને દૂર કરવાથી એના ચૈતન્યનું ઉર્ધ્વીકરણ થશે, એવું જ્યારે એમને ખ્યાલ હોય તો મોટા મુક્ત એ મુસીબત દૂર કરી પણ શકે. બાકી તો મોટા મુક્ત એમ કે છે કે પ્રારબ્ધમાં જે કાંઈ પણ હોય એ તો ભોગવવું જ પડે અને ભોગવી લેવું બી જોઈએ. પણ આવા મોટા મુક્તાના જે બોધ વચનો છે એ બોધ વચનો આપણને એ બધી જે મુસીબતો છે એમાં બળ પ્રેરે છે. અને એ મુસીબતોમાંથી ઘણી વખત આપણે પ્રાર્થના કરીએ કે એવું કંઈ કરીએ અથવા તો એના મોટા મુક્તાને યાચના કરીએ તો એમાંથી મુસીબતોમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ એ લોકો સૂચવે અથવા તો પ્રેરણા કરે આપણને અંદરથી મહારાજ કે મોટા મુક્ત દ્વારા આપણને એવું કેવડાવે. પણ એ આપણે જો કઈ પ્રાર્થના જ ન કરીએ અને એમાં ને એમાં મારું પ્રારબ્ધ છે એટલે ભોગવી લે તો પછી તમે ન તો એ મુસીબત, કારણ કે એ વેઠાતી તો હોય ને, મુસીબત ત્યારે જ હોય કે જ્યારે એ વેઠાતી ન હોય એટલે જ આપણને મુસીબત લાગતી હોય. જો વેઠાતી હોય તો એ મુસીબત લાગતી ના હોય. જો મુસીબત હોય તો આપણે જો મોટા મુક્તને જાણ કરીએ અને પછી એમને કહીએ કે હવે તમને જેમ યોગ્ય લાગે એમ મારે આવો પ્રોબ્લેમ છે ભાઈ, તો મોટા મુક્ત એમાંથી આપણને નીકળવાનો માર્ગે બતાવે કે હા ભાઈ તમારે આમ છે તો તમે આટલું આવી રીતે ભજન કરો કે આમ કરો. તો શું કે એ મુસીબતો દૂર થાય તો આપણું મન છે ને એ વ્યગ્રતા ઓછી અનુભવે અને વ્યગ્રતા ઓછી અનુભવે તો આપણું જે લક્ષ્ય શું છે તો કે આપણે આ બધા પ્રારબ્ધ છે એટલે હું ભોગવી લઉં પછી મારું હું ચોખ્ખી થાઉં એમ કરવા જો આપણે બેસીએ તો ક્યારેય ધ્યાન ભજન થઈ શકે નહીં. કારણ કે ધ્યાન ભજન કરવા માટે મનનું શાંત હોવું બહુ આવશ્યક છે. મનનું પ્રસન્ન હોવું બહુ આવશ્યક છે. જો પ્રસન્ન ચિત્ત ના હોય, કારણ કે શું છે કે ભગવાન પોતે પ્રસન્ન ચિત્ત છે. હવે પ્રસન્ન ચિત્ત અને પ્રસન્ન ચિત્ત બે થાય ને તો જ બેવની એકતા થાય. એક દુઃખી હોય ને એક સુખી હોય તો બેવની એકતા થઈ શકે નહીં. કારણ કે આપણે તો શું છે ટોટલ મર્જર કરવાનું છે ભગવાન સાથે. ઓતપ્રોત તદ્રુપ તલ્લીન થઈ જવું છે ભગવાનના સ્વરૂપમાં. તો એ જેવા છે એવા થઈશું ત્યારે જ આપણે એ મર્જિંગ થશે ને આપણું. એટલે કે છે ને દેવ જેવો થઈને દેવની પૂજા કરે ત્યારે એ પૂજાને દેવ અંગીકાર કરે છે. એટલે એમના જેવું તો આપણે થવું પડે. તો એ ત્યાં તો મામા એમ કે છે કે ત્યાં તો દુઃખ જેવી કોઈ વસ્તુ જ નથી. ભગવાનની ડિક્શનરીમાં દુઃખ જેવું કાંઈ છે જ નહીં. એટલે એ કોઈને દુઃખ આપતા નથી. જે કાંઈ પણ આપણે દુઃખ આપણા ભાગ્યમાં કે આપણા નસીબમાં કે આપણા જીવન દરમિયાન આપણને જે કાંઈ દુઃખ આવે છે એ અત્યારે કરેલા કર્મો, પૂર્વે કરેલા કર્મો કે જે કાંઈ પણ હશે
એના લીધે આપણને સુખ કે દુઃખ જે કાંઈ પણ છે આવે છે, પણ આપણે એને દુઃખી કરો એનામાં ને એમાં જો રચ્યા પચ્યા રહીએ અને આપણે કંઈ કરીએ જ નહીં તો એ ભગવાન કઈ રીતે ભજી શકાય? એટલે આપણે તો શું કરવાનું કે સરળ માર્ગ અપનાવવાનો. જો મુક્ત બિરાજતા હોય તો એમને જાણ કરી દેવાની, પછી એ જાણે ને જે કરવું હોય. આપણને કંઈક હિંમતના વચનો કહે અથવા તો એમાંથી નીકળવાનો માર્ગ બતાડે તો નીકળી ગયા, તો પછી ભૂલી જવાનું. અને ધારો કે એ થોડુંક હળવું થાય તોય આપણે ભગવાન તો ભજી શકીએ. મુખ્ય લક્ષ્ય આપણું શું હોવું જોઈએ? આપણું મુખ્ય લક્ષ્ય એક જ હોવું જોઈએ કે કેમ કરીને હું પાત્ર થઉં અને ભગવાનનું ધ્યાન ભજન સારી રીતે કરી શકું. હવે મોટા મુક્તને અથવા મહારાજને જે રીતે આપણને આપણા ચૈતન્યને શુદ્ધ કરી અને ભગવાન તરફ વાળવો હોય એ વાળે. કારણ કે આપણે જો પ્રયત્ન કરતા હોઈએ ને તો જ ભગવાન આપણને મદદ કરે, પણ આપણે જો પ્રયત્ન ન કરતા હોઈએ તો ભગવાન મદદ કરે નહીં. એટલે કે છે ને, કરે તે પામે. બાકી તો બીજા જે કરે જ નહીં એ કેવી રીતે પામે? અભ્યાસ કરે તો પાસ ન પાસ થાય, તો એ આગળ વધે, તો એની બુદ્ધિ શક્તિ ખીલે. પણ અભ્યાસ જ ન કરે એને શું કામ આવે? જે અધ્યાત્મનું ભણે એને આધ્યાત્મકતા વિશે ખબર પડે. ધ્યાન કરે એને ખબર પડે કે એમાં કેવી મુસીબતો આવે છે અને કેવું થાય. પણ ધ્યાન જ ના કરે કે હમણાં તો મારાથી થશે જ નહીં, હું જ્યારે મારું મન ચોખ્ખું થશે ત્યારે જ ધ્યાન થશે, કે મારું આટલું મારું આ પૂરું થઈ જશે કે આ બધું એમ કરવા રહે તો જીવન પતી જાય. અને પછી પાકે ગળે કાંઠા ચડતા હશે કોઈ દિવસ ના થાય. એટલે શરૂઆત આપણે ધ્યાનનો તો અભ્યાસ મામા કે છે ને આખા સમગ્ર જીવન દરમિયાન કર્યા જ કરવાનું. એનું મહારાજનું ચિંતન મનન નિધિ ધ્યાન જે આવડે કે ન આવડે મૂર્તિ ધારવાનો પ્રયત્ન તો કરી શકીએ ને, પછી તો એ બેઠા જ છે આપણને. જો આપણે પ્રયત્ન કરશું ને તો એ કે છે ને કે જણ પ્રત્યે કૃપા વર્ષા થાય જ છે. તો આપણે એ કૃપા પ્રસાદ લેવાનો તો એટલીસ્ટ પ્રયત્ન કરીએ. પછી પાત્ર થયા કે ન થયા એ તો પછીની વાત છે. પણ આપણે અને કે છે ને કે પાત્ર નહીં હોય તો પણ લઈ જશે. એ ક્યારે લઈ જશે? કે જ્યારે આપણે પ્રયત્ન કરતા હશું ને તો અંતકાળે પણ એ મુક્ત આપણને પાત્ર કરી અને પછી મૂર્તિના સુખમાં મૂકી દેશે. પણ આપણે કંઈ કર્યું જ ન હોય, આપણે અશુષ્ક જ હોઈએ તો. એટલે મામા કે છે કે આપણે જીવનની એક એક ઘડી આપણે આખા સમગ્ર જીવન દરમિયાન ભગવાનને સાથે મર્જ થવાનો જે યોગ છે, ભગવાન સાથે તદ્રુપ તલીન થઈ જવાનું, એ યોગ સમગ્ર જીવન દરમિયાન આપણે કરવાનો છે. આપણે બધા જાણીએ છીએ કે આજ્ઞા લોપવી એ અપમૃત્યુ થયું કહેવાય. જેટલી ઘડી આજ્ઞા લોપાય તેટલી ઘડી આપણું મૃત્યુ થયું જાણવું, એમ ગુણાતીતાનંદ સ્વામી અને મોટા સંતો કહેતા. મામા અહીંયા કે છે કે બધા એમ કે છે કે આજ્ઞા એ સૌથી મોટી, આપણે જે કે છે ને કે સાધના પથ પર ચાલવું છે, આપણે ભગવાનને પામવા છે, તો સૌથી પહેલું જ પગથિયું છે. પેલું પગથિયું તો શું કે મહારાજે કીધેલી આજ્ઞાઓ આપણે પાડવાની. હવે આપણે જો મહારાજ એમ કીધું એમ હમણાં જ મામા એ કહી ગયું કે મોટા સંતો કે છે, તો શું કે છે કે આખું જીવન આપણે ભગવાનને પામવાના પ્રયત્નો કરવાના. તો હવે ઈ એક આજ્ઞા થઈ, બરાબર, કે ધ્યાન ભજન કરવાનું. હવે જ્યારે આપણે ધ્યાન ન કરીએ તો શું થાય કે આપણે ધ્યાન કરીએ જ નહીં. ચાલો, જ્યારે ધ્યાન ન કરી ત્યારે એમ નહીં. અને એ મહારાજે કીધું છે કે નાનકડી ટચલી આંગળી જેટલી બાપા કે સરવાણી ચાલતી હોય તો તળાવ ભરાઈ જાય, પણ આજે ઘડો કર્યો ને પછી પાછો કાલે ઘડો પાણી રેડીએ તો સુકાયા કરે તો કોઈ દિવસ તળાવ ભરાય નહીં. એટલે અખંડ ધારા થવી જોઈએ. એટલે મહારાજનું જે ધ્યાન ચિંતન છે એ અખંડ, એટલે મહારાજનું મૂર્તિનું અખંડ અનુસંધાન રાખવું પડે. હવે જો આપણે એવું કરીએ નહીં તો પછી આપણે આધ્યાત્મિક એટલે આપણે સાત્વિકતા જ ઓછી થતી જાય ને ધીરે ધીરે. જો ભગવાનને સંભાળીએ નહીં અને આપણામાં સાત્વિકતા ધીરે ધીરે ઓછી થતી જાય, રજોગુણ તમોગુણના ભાવ ધીરે ધીરે વૃદ્ધિ પામતા જાય, તો પછી આપણો જીવ તો ક્યાંય નો ક્યાંય જતો રહે ને તો પછી ભગવાન તરફ વળી જ ન શકે. તો પછી હવે અપમૃત્યુ થયું જાણ્યું કહેવાય ને, એમ કે અપમૃત્યુ થઈ ગયું આનું. કારણ કે આપણે એ તરફ જતા જ નથી. હવે ભગવાન સર્વોપરી ઉપાસના આપણે સમજવાની હોય કે મહારાજ સર્વોપરી છે, તો કેવી રીતે સર્વોપરી છે? ઉપાસના ચોખ્ખી ના હોય અને એ આજ્ઞા આપણે મહારાજે કીધું હોય, એટલે આપણા ચૈતન્યના ઉર્ધ્વીકરણ માટેની જે કંઈ પણ આજ્ઞાઓ છે એ આપણે જ્યારે ન પાડી શકતા હોઈએ તો એમ કે અચાનક મૃત્યુ, અપમૃત્યુ, ત્યારે કે હજી આપણે મૃત્યુ થવાનું આપણું કારણ નથી, હજી આપણો સમય નથી થયો. અપમૃત્યુ એટલે શું? અચાનક મૃત્યુ થવું. અચાનક જ કંઈક ન બનવાની બીના બની જાય. એટલે જ્યારે આપણે આજ્ઞા લોપતા હોઈએ કે ધ્યાન કરવાનું કીધું છે અને આપણે ધ્યાન નથી કરતા, ઉપાસના ચોખ્ખી કરવાનું કીધું છે અને ઉપાસના ચોખ્ખી નથી કરતા,
તો એ દરમિયાન આપણું, કારણ કે એનાથી શું થાય છે કે આવું બધું જે છે ઉપાસના ચોખ્ખી કરવી, ધ્યાન કરવું, એ નથી કરતા તો આપણે ક્યાંના ક્યાંય ઊંડા ભમરિયામાં જઈને પડીએ. આપણા વિચારો ધીરે ધીરે બદલાઈ જાય. જો આપણે શું કહેવાય, અખતરો કરવો હોય ને તો કરી જોવે કે 1 મહિના સુધી કથા, કીર્તન, વાર્તા કાંઈ કરવું નહીં. બસ ખાલી યાંત્રિક રીતે પૂજા કરીને ઊભા થઈ જઈએ અને પછી જો આપણું ચિત્ત કેવું જ થઈ જાય છે. અને આપણે જો રેગ્યુલર જે બધું આપણે કરતા હોઈએ તો આપણું ચિત્ત કેવું નિર્મળ રહીએ છે. એટલે 2 અખતરા કરવા હોય તો કરી જોવાય. તો જ્યાં સુધી આપણે ભગવાનને ભજતા રહીએ તો જ આપણું ચિત્ત નિર્મળ રહે. કારણ કે પોતે ભગવાન પોતે શુદ્ધ સાત્વિક છે. એમાં કોઈ એમ કે છે ને કે અવગુણ ને કઈ છે જ નહીં, આવે ત્યાં કોઈ સ્થાન જ નથી. એટલે આવું જ્યાં સુધી આપણે તો પછી, કારણ કે આપણો ચૈતન્ય ક્યાં જાય ત્યારે પછી ઠેકાણું ના રહીએ. તો એ ઠેકાણું ના રહીએ તો પછી અપમૃત્યુ થયું કહેવાય ને. એટલે કે છે જેટલી ઘડી આજ્ઞા લોપાય તેટલી ઘડી આપણું અપમૃત્યુ થયું જાણવું. એટલે આજ્ઞા તો પાડવી આવશ્યક છે. જેવી જેવી આપણે હવે શું કહેવાય, મોટી મોટી આજ્ઞાઓ ઠીક છે, પણ આપણે હવે વ્યભિચાર ન કરવો, કામ ક્રોધાદિક આપણા જે અંતઃશત્રુઓ જે આપણને પીડતા હોય એના પર વિજય મેળવવો, મનને આપણે સંયમમાં રાખવું ને ભગવાનનું ધ્યાન કરવું, એ બધું હવે આપણે એ બધી આજ્ઞાઓ પર વિશેષ આપણે ધ્યાન આપીએ કે જેનાથી જે આજ્ઞાઓથી આપણે ભગવાનને આપણે પામી શકીએ. આ બધી બીજું બધી જે એ પાડવાની જ છે, નથી પાડવાની એવું નથી, પણ એ હવે બધી આજ્ઞાઓ આપણને સહજ થઈ ગઈ છે. બરાબર. આપણે મોટી મોટી જે આજ્ઞાઓ છે, દારૂ, માટી, ચોરી, હવે વટલવું ને વટલાવું ને એ બધું જે છે એ બધી આજ્ઞાઓ આપણને હવે સહજ છે. આપણને બધાને ખબર છે કે આટલું બધું, અને એનાથી શું થાય કે આપણે શુદ્ધ થઈએ. બરાબર. આ નાવું ધોવું ને એ બધું કે છે ને તો કે દેહ પુષ્ટ થાય. આપણે આત્માને હવે કઈ રીતે પુષ્ટ કરવું એના માટેની કઈ કઈ આજ્ઞાઓ છે એમ હવે કારણ સત્સંગ એટલે આપણા ચૈતન્યને વિશે આપણે વધુ ને વધુ વિચારીએ તો આ બધી જે આજ્ઞાઓ છે, ઉપાસના ચોખ્ખી હોવી જોઈએ. આપણે ધ્યાન ભજન કરવા, આપણે એની જે લટક છે, ધ્યાનની લટક આપણને હાથ આવવી જોઈએ. હવે હજી આટલા આપણે ઉંમર થઈ ગયા છતાં પણ જો ધ્યાનની લટક હાથ ના આવી હોય તો જીવન એળે જાય કે નહીં. એમ પછી ઓલું મામા એક્ઝામ્પલ આપ્યું છે ને કે 60 વર્ષ થયા પછી આંધળા થઈ ગયા તો કે અત્યાર સુધી અમારી મૂર્તિ પાકી કેમ નથી કરી, હવે આ જીવન તો આમ જ જવાનું, એમ મહારાજને બોલવું પડે છે. બરાબર. એટલે એવું આપણે ન થાય. આપણું જીવન ત્યાં સુધીમાં કંઈક તો પ્રાપ્ત કરીએ, અને ધારો કે પ્રાપ્તિ થાય કે ન થાય તો પછીની વાત છે, પણ આપણા પ્રયત્નો તો એવા હોવા જોઈએ કે આપણે એ તરફ આપણે વધીએ. તો ભગવાન આપણી સહાયતામાં ઉભા છે. મોટા મુક્તો આપણી સહાયતામાં છે. ક્યાંક ને ક્યાંક કોકને પ્રેરણા કરશે, આપણને અંદરથી પ્રેરણા કરશે. કોક સહાયતાના 2 વચનો કહેશે જેનાથી આપણે આપણી જે સાધના છે આગળ વધારી શકીશું. એટલે પછી કે છે, મામા કે છે મોટા સંતો એમ કહેતા, અને એ હકીકત છે. અને એક મોટા સંતે પણ એમ કહ્યું કે નિશાન ચૂકવું નહીં અને મુકામ મૂકવું નહીં. હવે જો આજ્ઞાઓમાં પછી શું કે ઝીણી ઝીણી વાતો, એટલે હવે જે સૂક્ષ્મ વાતો બધી મામા કે છે ત્યારે કોઈ સમજી શક્યા નહીં. એટલે પૂછ્યું, સ્વામી નિશાન શું? તો કહે આજ્ઞા સામે દ્રષ્ટિ રાખવી અને મૂર્તિ રૂપી મુકામ મૂકવું નહીં. એ મુકામ સિવાય બીજે ક્યાંય પણ પ્રતીતિ આવવી જોઈએ નહીં. મહારાજની મૂર્તિ સિવાય ક્યાંય પ્રેમ થવો જોઈએ નહીં. આમાં પ્રેમ ને આમાં આસક્તિ ને એનો અર્થ એવો નથી કે આપણે આમાં શું છે, નીરસતા અને નિરાસક્તતા એ બેની એટલી પાતળી ભેદ રેખા છે ને કે આપણે પારખવી બહુ જરૂરી છે. આપણને એમ થાય કે મને સમય આસક્તિ નથી રાખવી એટલે હું નિરાસક્ત એવું જે મનમાં રહ્યા કરે છે ને, હજી આપણને પૂરું જ્ઞાન ન હોય, આપણે પૂરા પાત્ર ન થયા હોય, એટલે ત્યાં સુધી તો શું થઈ જાય છે, નિરાસક્તતાની જગ્યાએ નીરસતા આપણને સાંપડે છે અને આપણે નીરસ થઈ જઈએ છીએ. નીરસતા અને નિરાસક્તતામાં બેમાં બહુ ભેદ ઘણો છે, પણ એ ભેદ રેખા બહુ પાતળી છે. ક્યારે આમાંથી ઓમાં સરી જવાય ને એ ખબર નથી પડતી. એટલે આપણને શું છે કે હજી આપણે વાંચીએ એટલે આપણને એમ થાય કે મારે બધામાંથી આસક્તિ રાખવી નથી, એટલે મારે કોઈમાં પ્રેમ એમ નથી. નિરાસક્તતા એટલે બધુંય કામ કરવા છતાં, બધો પ્રેમ રાખવા છતાં એક બેક ઓફ ધ માઇન્ડ એવું રહેવું જોઈએ કે આ કંઈ મારું નથી અને એમાં મારાપણાનો ભાવ ન હોવો જોઈએ. આ દેહ આપણો નથી રહેવાનો કે એને લોકો તરત જ એમાંથી ચૈતન્ય નીકળી જશે એટલે તરત જ કહેશે કાઢો આવે અને બાળો જઈને, એ કોઈ રાખવા તૈયાર નથી. એમ આપણા અનંત જન્મના આપણા સગા છે એવું જે ચિંતન કે છે ને સાંખ્ય જ્ઞાન, એ સાંખ્ય જ્ઞાન કરતા રહેવું જોઈએ તો આપણે નિરાસક્ત થઈએ.
બાકી નહીતર તો નીરસતામાં એવા સરી પડીએ અને નીરસ આપણે થઈએ ને પછી તમો ગુણ વ્યાપી જાય આપણામાં. એટલે એ બધું બહુ તકેદારી એટલી ઝીણી ઝીણી રાખવાની જરૂર છે ને, કારણ કે આપણને એમ થાય કે હા મને તો શેમાં આસક્તિ નથી. અરે ભાઈ આસક્તિ નહીં, નીરસ થઈ ગઈ છો. આપણે જીવનમાંથી નીરસ થઈ જઈએ. એ શેમાંય રસ જ નહીં. ના આ નહીં, આવું તો નહીં, અને ભય પામીને ભય આમ કરીશ તો મને આમ થઈ જશે, આમ કરીશ તો મને આમ થઈ જશે. એમ ક્યાં આપણે જે ભાવ છે નીરસતાનો કે વૈરાગ્યતાનો, એ અંદર ડેવલપ વધુ ને વધુ કરતા રહેવાનો છે. ધારો કે કોક વાર કંઈક આપણે કરી લીધું તો એમાં કંઈક બહુ મોટો પાપ થઈ જવાનું છે, એમ નથી. પણ આપણે જ અંદર જે કે ને ખરું જ્ઞાન, બેન પણ ઘણી વખત વાત કરે છે ને કે સમજણ શક્તિ, એ સમજણ શક્તિ કેળવવાની બહુ જ જરૂરિયાત છે. નહીતર આપણે કહીએ ને નીરસતા અને જડતા અને દ્રઢતા, એ બેમાં બહુ, હમણાં જ ભાઈ એક વખત કીધું હતું ને, જડતા અને દ્રઢતામાં બહુ ભેદરેખા પાતળી છે. નિરાસક્તતા અને નીરસતામાં ભેદરેખા બહુ પાતળી છે. એટલે આમાં જે કીધું છે, એટલે કે મારે આપણે હવે જે ભગવાનનું જે મૂળ કહેવાનો હેતુ છે કે આપણે બધા ભેગા થઈને એવું આપણે કંઈક કરીએ કે ભગવાન આપણને વિશેષ ને વિશેષ ભગવાન તરફ વધુ ને વધુ આપણે કેમ આગળ વધીએ, ઈ આપણે બધા ભેગા મળીને એના રસ્તા આપણે ગોતવાના છે. તો આમાં મામા એમ કે છે કે નિશાન ચૂકવું નહીં, મુકામ મૂકવું નહીં. તો કે આ ભગવાનની જે આજ્ઞાઓ છે એ સામે આપણે હંમેશા આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. અને મૂર્તિરૂપી મુકામ, જ્યાં આપણે રહેવાનું છે, આપણું કાયમી સ્થાન છે, આપણું મુકામ કયું, તો કે મૂર્તિ, મહારાજની મૂર્તિ એ આપણું ઘર છે, એ આપણું મુકામ છે. એની સામે હંમેશા આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. એટલે કે શું કે ગમે તે કામ કરતા હોઈએ, આપણે કોઈ પણ ક્રિયા કરતા હોઈએ તો આપણું મુકામ કયું છે, તો કે મારું મુકામ છે એ મહારાજની મૂર્તિ છે. તો કે મહારાજની મૂર્તિમાં રહેવાને લાયક હું થવું, એમાંથી હું ચલિત થવું, એવી કોઈ ક્રિયા મારી ન હોવી જોઈએ કે જેનાથી એ મૂર્તિમાં રહેવાને હું લાયક ન ઠરું. કે મને કોઈ એમ કહી જાય કે આવી ક્રિયા કરીશ તો મૂર્તિમાં કેમ રહેવાશે, એવું મારાથી એક ક્રિયા ન થાય, એવી મારી વાણી ન થાય, એવું મારું વર્તન ન થાય, કે અથવા તો મારી કોઈ પણ ક્રિયા હોય એમાં હું ભગવાનનું અનુસંધાન ભૂલી જાઉં, એવા આપણે હજી નથી. આપણે બધાને નથી, કોઈને એવું નથી કે આપણે અખંડ ભગવાનનું અનુસંધાન રાખીએ છીએ ને મૂર્તિ, પણ આપણે એ બાજુના પ્રયત્ન તો કરી શકીએ ને. આપણે એ તરફ ડગ માંડવાના છે કે ભગવાનનું અખંડ અનુસંધાન કેમ રહે, આપણને ભૂલી જવાય. મામા એક એક્ઝામ્પલ આપ્યું છે ને કે કંઠી બાંધવા આવે તો શરૂઆતમાં તો ઘડી ઘડી ભૂલી જાય, પાછું ક્રિયાન્વિત થઈ જાય તો ક્રિયામાં લાગી જાય. પણ વળી પાછું આપણે જો એક અંદર આપણા મગજમાં એક સજેશન મૂકી રાખ્યું હોય ને કે મારે અખંડ ભગવાનનું ભજન કરવું છે, તો કોઈ પણ ક્રિયા કરતા ને તો થોડીક વાર પછી પાછું આપણું મન છે ને એ પાછું આપણને યાદ કરાવે કે તે કયો સંકલ્પ કર્યો હતો. એટલે વળી પાછું આપણે, એટલે શરૂઆતમાં તો યાંત્રિક જ થવાનું છે, એમાં તો કોઈ ઓલું જ નથી. પણ ધીરે ધીરે આપણને નામ પ્રત્યે ભાવ થતો જાય. અને પછી ભાવ એટલે એ નામ, એટલે કોનું નામ છે, એ મહારાજ કેવા છે, એ પૂર્ણ સ્વરૂપ મારે, એમાં મારે અખંડ મારી વૃત્તિ રાખવાની છે. એમ કરતા કરતા જયારે આપણે પ્રયત્ન કરશું ને, એટલે શરૂઆત તો સાવ નાની જ થવાની છે. કે આપણે કહે છે ને કે નાના નાના સંકલ્પો સિદ્ધ થાય પછી મોટું મોટું કામ કરી શકીએ આપણે. તો કે ચાલો આજે 5 મિનિટ સુધી મારે ભગવાનનું કોઈ પણ બીજા વિચારો કર્યા વગર મારે ભગવાનનું 5 મિનિટ સુધી મારે અખંડ નામ લેવું છે. એમ શરૂઆત કરીએ ધીરે ધીરે, અને 5 મિનિટમાં જો આપણને સક્સેસ મળે તો આપણે કેવા રાજી થઈ જાય કે હા 5 મિનિટ બીજા કોઈ મને વિચાર ના આવ્યા, હા મેં ભગવાનનું નામ 5 મિનિટ પૂરેપૂરું, બીજા કોઈ પણ એમ કરતા 6 મિનિટ, 8 મિનિટ, 10 મિનિટ, એમ ધીરે ધીરે વધતા પછી એ કહે છે ને કે મામા એક ઓલી નથી ટ્રીકે બતાડી કે એક ક્રિયા, કોઈ પણ ક્રિયા બદલીએ તો ભગવાનનું સ્મરણ 2 સેકન્ડ માટે કરવાનું. એટલે પછી જયારે એ નામીએ સહિત નામ થાય, ભગવાનની મૂર્તિ યાદ આવે, જેવું નામ લઈએ એવું, તો પછી આપણને ઘણો બધો, આપણને મૂર્તિ સિદ્ધ કરવામાં આપણને ઘણો બધો ફાયદો મળે અને આપણે એ તરફ આગળ વધીએ. એટલે મામાનું કોઈ પણ આપણે પ્રવચન જોઈએ કે કોઈ પણ સાગરના એના વાક્યો જોઈએ ને તો એ એક જ વસ્તુ સૂચવતા હોય કે કેમ કરીને આ જીવ મૂર્તિ સન્મુખ થાય. અને એના પ્રયત્નો, એટલે એ બધા પ્રવચનમાં આપણે આમ કહેવાય ને મૂળ હાર્દ મોટા મુક્તના વચનોનું ઈ જ હોય કે બોધ વચનો એવા જ હોય કે કેમ કરીને આ જીવો છે એ મહારાજની મૂર્તિ સન્મુખ થાય અને મૂર્તિ માટેના પ્રયત્નો કરે, મૂર્તિ મેળવવા માટેના. એ મુકામ સિવાય બીજે ક્યાંય પણ પ્રતીતિ આવવી જોઈએ નહીં. શ્રીજી મહારાજની મૂર્તિ એ સર્વોપરી મૂર્તિ છે. અનંત અનાદિ મુક્તો એ મૂર્તિનું સુખ અનુભવે છે. એ સુખમાં મહારાજે આપણને રાખ્યા છે.
આશીર્વાદ આપીને રાખી તો દીધા, બરાબર, પણ ભાઈએ ઘણી વખત એક્ઝામ્પલ આપે છે ને કે આપણે પાણીમાં તો છીએ પણ વોટરપ્રૂફ જેકેટ પહેરીને બેઠા છીએ, એટલે આપણા શરીરને પાણીનો સ્પર્શ થતો નથી. એટલે મોટા મુક્ત કે છે ને સત્પુરુષ વાક્ય ન ચલતી ધર્મ, જ્યારે મોટા મુક્તોએ આપણને આશીર્વાદ આપી દીધા તો મામા કે છે ને અનાદિ મુક્તની પંક્તિમાં બેસાડી દીધા, એ કાંઈ થોડી વાત છે. આપણને પણ આપણે શું છે કે અનાદિ મુક્તની પંક્તિમાં જે આપણે બેઠા છીએ એ બેઠા છીએ એનો જે અનુભવ કરવા માટેની આપણની પાંચી પાત્રતા નથી. એટલે ધારો કે અત્યારે કોઈ 10મા 12માં કોઈ ભણતો હોય વિદ્યાર્થી અને એને સાયન્સ લીધું હોય, કોઈ કે બાયોલોજી લીધું હોય, કોઈ કે, તો જેણે બાયોલોજી લીધું છે એ ગમે તેમ કરીને એક દિવસ ડોક્ટર તો થવાનો છે. એટલે જેણે બાયોલોજી લીધું છે એ એમ આપણે એમ કહી શકીએ ને કે આ ડોક્ટરની પણ એ ક્યારે થશે ડોક્ટર, એના હાથમાં સર્ટિફિકેટ ક્યારે આવશે? તો કે એ જ્યારે ભણશે, એના વિશેનો એ અનુભવ લેશે, એના વિશેનું એ જ્ઞાન લેશે, પાત્ર થશે, એ પરીક્ષાઓ પાસ કરશે. પરીક્ષાઓ પાસ કરશે એટલે શું કે એલિજિબલ થશે ડોક્ટર માટેનું, તો ડોક્ટર એટલે એ પાત્ર થયો કહેવાય ને. એવી રીતે કોઈ પણ બીજે કોઈ ફિઝિક્સ લીધું હોય કે જે પણ કઈ પણ લાઈન લીધી હોય, કોમર્સ લીધું હોય, તેમ થાય કે આ માણસ બી MBA લીધું હોય તો કે બિઝનેસ કરશે આ માણસ, પણ હજી એ બિઝનેસ પણ કહેવાય તો ખરું ને. એમ આપણને મહારાજ મુક્તોએ અનાદિ મુક્તની પંક્તિમાં બેસાડી દીધા છે. એટલે એ તો આપણને સુખ તો આશીર્વાદથી આપી દીધું છે, પણ એ જે આશીર્વાદ જે છે આપણી આજુબાજુ જે આશીર્વાદ ફર્યા કરે છે, આપણને જ્યારે અનુભવ ક્યારે થશે કે આપણે અનાદિ મુક્તની પંક્તિમાં છીએ, તો કે આપણને એને એ અનાદિ મુક્તની જે પંક્તિ છે એને અનુભવ કરવાના આપણે લાયક થશું. તો કે એ લાયક ક્યારે થશું? તો કે આ જે બધા બોધ વચનો છે એ પ્રમાણે આપણે આપણું જીવન બનાવીશું, ત્યારે આપણે અનાદિ મુક્તની પંક્તિને બેસવા જે આપણને બેસાડી દીધા છે એનો અનુભવ કરવાના માટે આપણે લાયક થઈશું, એમ મામા આપણને કહે છે અહીંયા. એને ત્યાં કોણ કેવું છે પાછું એનું આપણને સમજાવે છે કે અનંત અનાદિમાં મુક્તો એ મૂર્તિનું સુખ અનુભવે છે. એ સુખમાં મહારાજ આપણને રાખ્યા છે. મહારાજ કૃપા વરસાવે છે. આ દિવ્ય સભામાં આપણે બધા આવી ગયા એ આપણા મોટા ભાગ્ય. એટલે શારદ વખતે કે ગમે તે સભામાં મામા જેવા મુક્ત બિરાજતા હોય તો અનાદિ મુક્ત જે સભામાં બિરાજતા હોય એ સભા તો દિવ્ય જ કહેવાય. એટલે મામા કે છે એ આશીર્વાદમાં આપણે બધા આવી ગયા કે આ દિવ્ય સભામાં આપણે આપણા મોટા ભાગ્ય કહેવાય. તો એ આપણને સમજાવે છે કે જ્યારે અનાદિ મુક્ત જે બેઠા હોય એ સભામાં આપણે બેસવું એ આપણા મોટા ભાગ્ય છે. એવા મોટા લાભ આપણને ક્યારે મળે કે આપણે તો ક્યાંય શું હોઈએ આપણે, તો આપણે આવા મોટા ભાગ્ય. હવે આપણો જન્મ રહ્યો ખરો? જો આપણને આપણે જીવને આપણે એવા ભાગ્યશાળી માનતા હોય અને એવો અહો ભાવ થઈ જતો હોય આપણને કે ઓહો મારા તો કેવા મોટા ભાગ્ય કે આવા મહાન જેને મહારાજે અમારા જીવોના ઉદ્ધાર માટે મોકલ્યા એ મુક્તની સભામાં હું બેઠો છું કે બેઠી છું, તો મારા કેવા મોટા ભાગ્ય. હવે મારો તો છેલ્લો જન્મ થયો રહ્યો કે છે ને અંતયામતી સાગતી. એનો અર્થ જ છે કે અત્યારે તમે જેવું ચિંતન કરીને તમારા મગજમાં તમે ઠોકી બેસાડ્યું હશે કે તમારી જેવી મતિ હશે. અત્યારે મામા કે છે ને કે જ્યાં સુધી આપણને ઢચું પચું રહીએ ત્યાં સુધી કે છે કે ઢચું પચું કરો છો શું કામ? એક અમારા વચન ઉપર વિશ્વાસ રાખો ને. પણ બાપા એમ કે છે કે જ્યાં સુધી લક્ષ્યાર્થ નથી થતો ત્યાં સુધી છુપું નાસ્તિક પણ રહે છે, એટલે ઢચું પચું રહ્યા જ કરે છે. એટલે જ્યાં સુધી આપણે કોઈ પણ વસ્તુને આપણે જોઈ જાણી ના હોય ત્યાં સુધી હશે કે નહીં એવું ડાઉટ તો રહે ને. એમ જ્યારે આપણે જ્યાં સુધી કોક આપણને વખાણ કરે કે રોટલી ને ગોળ ખાવ તો તમને આવો મીઠો લાગે ને આટલો પૌષ્ટિક હોય ને એનાથી આવું સારું પુષ્ટ થાય, શરીર પુષ્ટ થાય ને આવું થાય, પણ આપણે જ્યાં સુધી ખાધું ના હોય ત્યાં સુધી કોક ધારો કે બીજો આવીને કે એ તો અમથું કે છે એટલું બધું કાંઈ નથી હોતું, તો ડાઉટ પડે કે નહીં કે સારું શું હશે, આમ કે છે ના આમ કે છે. પણ આપણે જ જો અનુભવ કરી લીધો હોય તો ક્યારેય ડાઉટ રહીએ નહીં. એટલે જો આપણે એવા થઈ ગયા હોઈએ, આપણને એવો દ્રઢ વિશ્વાસ આવી ગયો હોય કે મામા જેવા મુક્તના મને આશીર્વાદ મળી ગયા છે, તો પછી ખરેખર આપણો બીજો જન્મ મામા કે છે રે ખરો, આ છેલ્લો જન્મ થઈ જાય. જેવો એમનો દિવ્ય જન્મ એવો આપણો દિવ્ય જન્મ. મોટા મુક્ત જેવા દિવ્ય રૂપે આવ્યા એવા આપણને દિવ્ય કરી મૂકે અહીંયા. એમના આશીર્વાદ એવા જબરદસ્ત શક્તિ ધરાવે છે કે કઈ જેમ તેમ છે. અનાદિ મુક્ત એટલે સીધા મહારાજના આશીર્વાદ, મહારાજ એમના દ્વારા કામ કરતા હોય તો એવા મુક્ત જ્યારે આશીર્વાદ આપે અને એ આશીર્વાદમાં એટલે આપણે દ્રઢતા કર્યા કરવાની કે રોજે રોજ કે છે ને ચિંતન મનન આવું એ કરવાનું. મહારાજના સ્વરૂપમાં છું એ તો કરવાનું જ, પણ આપણે મામા મળ્યા આપણા કેવા મોટા અહોભાગ્ય
એટલે આમ કે છે ને કે હું અનાદિ મુક્તની પંક્તિમાં મામા કે છે ને મને બેસાડી દીધો છે, પણ એનો ખુમારી રાખવાની છે, એનો અહંકાર કરીને એ જા એમ નથી કરવાનું. બધા એને અપમાન કરતા બેસે કે હું તો અમે તો મહાન અને તમે કાંઈ નહીં, એમ નથી. જે લોકો એવું પણ બની શકે કે જેને કોઈ દિવસ મામાના દર્શન કે માસીના દર્શન ના કર્યા હોય, પણ અંદરથી એને એવો ભાવ ઉત્પન્ન થાય તો કઈ મામા અત્યારે આપણને આ ચક્ષુએ નથી દેખાતા પણ દિવ્ય રૂપે તો છે જ, તો એ કદાચ દિવ્ય રૂપે મામા એને વધારે પ્રેરણા કરીને વધારે આગળ વધે તો આપણાથી ક્યાં જેને દર્શન કર્યા હોય એનાથી વધારે ક્યાંય આગળ નીકળી શકે, એવું પણ બને ને. એટલે એમ કઈ ખાલી અંદર ખુમારી રાખવાની છે કે હા મને અમને મોટા મુક્ત મળ્યા ને એમણે આશીર્વાદ આપ્યા તો મારા અહોભાગ્ય. એટલે એ જે બધા અહોભાવ છે કે એનું પણ રોજ મનન ચિંતન કરી અને પોતાની જાતને આમ ભાગ્યશાળી માનવાની કે મારા આવા મોટા ભાગ્ય કે ભગવાન મુક્તો તમે ખૂબ ખૂબ તમારો આભાર કે મને એવા ટાઈમ સમયે તમે મને અહીંયા રાખી આ પૃથ્વી ઉપર કે જ્યારે મોટા મુક્ત આ પૃથ્વી પર બિરાજતા હતા. એટલે મામા કે છે કે એવો દિવ્ય જન્મ જો આવો ભાવ રાખીએ આપણે તો આપણો જન્મ પણ દિવ્ય થઈ જાય કે આપણને મોટા મુક્ત મળ્યા કઈ જેવી ઓછી વસ્તુ છે. આવા જેવા આમ કે મામા એમ કેતા હતા કે આવા મુક્તો તો કલ્પે કલ્પે આવે કંઈક એમ કઈ જેમ યુગે યુગે આવે એમ કલ્પે કલ્પે નહીં પણ યુગે યુગે પ્રગટ થાય એવું મામા કહેતા હતા. તો હવે એવા યુગે યુગે પ્રગટ થાય એવા મુક્ત આપણને મળી ગયા હોય તો કેટલી જબરદસ્ત વાત કહેવાય ને. આપણા કેવા ભાગ્ય હશે કે એ મુક્ત આપણને મળી ગયા. તો એવા મુક્ત આપણને મળ્યા તો આપણે એની ખુમારી રાખવાની અને એને આશીર્વાદ આપ્યા. અત્યારે આપણે આ વાંચીએ છીએ તો એ આપણને આશીર્વાદ આપણે જો અત્યારે જેવો ભાવ થઈ જાય તો અત્યારે પણ એ આશીર્વાદની કૃપા વર્ષા આપણા પર થાય. આપણે એવો દ્રઢ વિશ્વાસ સાથે કે હા અત્યારે મામાના વચનો છે તો સત્ય થવાના જ છે, તો એ કૃપા પ્રસાદ આપણને અત્યારે પણ મળી શકે છે. મામ આ છે ને આ પ્રવચન થોડુંક નાનું છે, સમય થઈ ગયો છે પણ હવે એક જ પેરેગ્રાફ બાકી છે તો લઈ લઉં છું. યોગ એટલે ભગવાનના સ્વરૂપમાં સર્વોપરી સ્વરૂપમાં, એટલે ખાલી ભગવાનનું સ્વરૂપ નહીં. મામાનું છે ને કાયમ એવું એક કોઈ પણ પ્રવચન હોય કે કોઈ પણ આપણે શબ્દ લઈએ ને તો એ એકદમ પરફેક્ટ અને કરેક્ટ કરીને જે બોલે. પછી એમાં તમે ક્યારેય આમ ન કરી શકો કે ઈ શબ્દ યથા સ્થાને યથા યોગ્ય જ શબ્દ મામાએ ત્યાં મૂક્યો. એ મામાની બહુ ખાસિયત હતી. કોઈ એમ ના કહી શકે કે મામાના પ્રવચનમાં કે આ શબ્દની જગ્યા આ શબ્દ હોત ને તો વધુ યોગ્ય હોત. એટલે મામાનું એક ખાસિયત હતી કાયમ પ્રવચનમાં. એટલે મામા કે છે યોગ એટલે ભગવાનના સ્વરૂપમાં, પછી તરત જ કરેક્શન કરીને કે છે સર્વોપરી સ્વરૂપમાં જોડાવવું. મહારાજનું જે સર્વોપરી સ્વરૂપ છે એમાં જોડાવવું, એનું નામ યોગ. એ યોગ તો સમગ્ર જીવન સુધી કરવો પડે. એટલે ખબર જ હોય કે આમ કંઈક આમ કરવાથી આમાં શું છે કે 4-6 મહિના કરીએ આપણે તો શરીર પુષ્ટ થઈ શકે, કારણ કે એમાં બીજાના આ યોગ કેવો છે, મન સાથેનો યોગ છે. તમારે જે અનંત જન્મથી આપણે નથી કર્યું એ કરવાનું છે. એટલે થોડોક સમય લાગે, ધારો કે સમય લાગે તો કાંઈ વાંધો નહીં, આપણે આખા જીવન એ કરવો જ પડે. મામા એમ કે છે સમગ્ર જીવન સુધી કરવો પડે. જ્યાં સુધી એ સ્વરૂપમાં નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું તેમ જળ તરંગવત એકતા ન થાય ત્યાં સુધી યોગ ચાલવો જોઈએ ને. તો એ યોગ તો એક સરસ પ્રવૃત્તિ મળી ગઈ. હવે એ જોડાવાની જે પ્રવૃત્તિ એમ કે જ્યાં સુધી જળ તરંગવત એકતા આપણી ન થાય ત્યાં સુધી યોગ ચાલવો જોઈએ. એટલે શું કે અનાદિમુક્તની સ્થિતિ જ્યાં સુધી ન થાય આપણા ચૈતન્યની મહારાજ સાથે એટલું બધું આપણે એક તાદાત્મ્ય ન સધાય ત્યાં સુધી એમ કે આ આપણો જે યોગ છે એ ચાલવો જોઈએ. એટલે મામા પૂછે કે ત્યાં સુધી તો ચાલવો જોઈએ ને, નહીતર તો અધૂરાપણું કહેવાય. તો કે ત્યાં સુધી એ ચાલવો જોઈએ. તો કે કેવી સારી પ્રવૃત્તિ મળી ગઈ આપણને કે આપણે જે યોગ એ મહારાજની જે જળ તરંગવત એકતા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ યોગ એટલે આ યોગ ભગવાનના સ્વરૂપમાં જોડાવાની ક્રિયા એ કર્યા કરવાની. તો એ સર્વોપરી પરમ તત્વમાં જોડાવાની જે મર્જ થવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એના જેવી બીજી સારી પ્રક્રિયા કઈ હોઈ શકે, કઈ ક્રિયા હોઈ શકે. એટલે કે કેવી સારી પ્રવૃત્તિ મળી ગઈ આપણને કે આપણે આ કર્યા જ કરવાનું જ્યાં સુધી આપણે એમાં એ રીતે મોટા મુક્તો આપણને કઈ ગયા છે એવી એકતા ન થાય ત્યાં સુધી કહેવાનું. એટલે કે આના જેવી બીજી સારી પ્રવૃત્તિ કઈ હોઈ શકે, કારણ કે બીજી બધી પ્રવૃત્તિમાં કંઈક ને કંઈક તો તમને વિટંબણાઓ આવ્યા કરવાની છે. આ એક જ પ્રવૃત્તિ છે કે જે સુખદાયક છે, એમાં કોઈ તમને કાંઈ બીજી સમસ્યા ઉત્પન્ન ન થાય. આપણે આપણો કામ ધંધો કરતા કરતા કંટાળીએ છીએ, રોજ ભોજન કરતા કંટાળીએ છીએ,
કોઈ દિવસ એમ નથી થતું કે આજે ન જમીએ, કારણ કે એ જમવાથી આપણને પોષણ મળે છે, આનંદ મળે છે. આપણે જે ધંધો કરીએ છીએ કે કામ ધંધો કરતો એમાંથી પૈસા આવે છે, એનાથી આપણું ગુજરાન ચાલે છે. એટલે કેવું વધુ ને વધુ બધા મહેનત કરે છે ને કે હવે આ ઓલું એ કામ કરી લઈએ ને આ કામ કરી, કે કદી કોઈ કંટાળે છે? એમાં વધારે ને વધારે મહેનત કરે છે. રોજ વિવિધ ભોજન જમવાનું આપણને બનાવવાનો કંટાળો આવે છે, આ બનાવી તે કે ભગવાનને થાળ ધરાવવાનો, ચાલો એ ભાવનાથી. એમ આપણે જે આ ભગવાનમાં જોડાવાની પ્રક્રિયા છે કે યોગ છે, એમાં ક્યારેય કંટાળવું જોઈએ નહીં. મામા એમ કે છે સમગ્ર જીવન દરમિયાન કાયમ કોઈ દિવસ કંટાળવું નહીં. અને એક આ સરસ પ્રવૃત્તિ છે. એટલે આ પ્રવચન તો બહુ સરસ છે. અને મામાએ આપણે આમાં કે છેલ્લી વાત આમાં કરી દીધી છે. આમાં હવે સારાંશ છે બે લીટીનો: ભગવાનની મૂર્તિમાં જોડાવું એ ખરો યોગ છે. એ યોગ રોજ કરવો, મહારાજની આજ્ઞા એક પણ લૂપવી નહીં. આ એનો પ્રવચનનો સારાંશ છે. આમાં કઈ વધુ ઓછું બોલાઈ ગયું તો માફ કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાન જય સ્વામિનારાયણ.